અત્યારે કેવા બધા સોનું ખરીદે, મને સોનું લઈ દ્યો ની. કેવો ભાવ છે તો કેવું સારું લાગે, મને થોડું કિલો જેટલું લઈ દ્યો ની. ઢીંગલી કિલો થઈ રહે. હા તો 1.5 કિલો લઈ દેજો બસ. હવે તું એક કામ કર, 100 રૂપિયા મને દે, 2 ગોલ્ડની કોથળી લેતો આવું દૂધની, તું શા મૂકી દે. હાલી જ નીકળીશ ખબ ખબ કરતી, કોનું લેવું છે. કેટલું મોંઘું છે તારો ડોહો ઈ તો તને ખબર છે. ટીંગલા ઓલા વાસણ ઉટકવાના મશીન કેવા નવા નીકળ્યા, મને લઈ દ્યો ને ઠોસરા ઉટકવાના. મારા હાથ ને તો ખરી થઈ ગયા, હુકાઈ ગયા વાસણ ધોઈ ધોઈ. આઈ મશીન તો તને લઈ દે, અટાણે મને 10 રૂપિયા આપને હું માવો લેતો આવું. તમને સોનું લેવાનું કીધું તો સોનું નથી લઈ દેતા, વાસણ ઉટકવાનું મશીન નું કીધું તો મશીન નથી લઈ દેતા, તો મારે હું ઠોસરા આઈથી જ ઉટકવાના. એ તો જેવડી પૈસેડી હોય એવડી જ હોડ કરવાની હોય ને ઢીંગલી. તો એ તો પૈસાડીમાં થોડોક ટેબા ભરી લેવાય, લાંબી કરી લેવાની હોય. હુઈ દોરો હોય તો ટેબા ભરે ને, એમનેમ તો નથી ભરાતા. લે ઢીંગલી બેન, હારું તમે ઘેર જ મળી ગયા, હું તમને જ બોલાવવા આવી હતી. હા બોલો બોલો મંગુ બેન, શું કામ છે? મને તમારા ભાઈ 1 તોલાનો સોનાનો દોરો કરાવી દીધો છે, તેવું જોવા માટે તમને બરકવા આવી. લે આ મારી હારી ઘરમાં લંકા લગાડો આવી ગયો. હું ભાવનો લીધો મંગુ બેન? 1,12,000 નું તોલું કરાવ્યું ભાઈ. કેમ તમે મને લઈ દેવાના છો? એ ભાવ પૂછો. ના અટાણે તો નહીં, પણ થોડુંક સસ્તું થાય પછી. સસ્તું વસ્તુ ન થાય હો, ઈ દી હવે ભૂલી જવાના તમારે. તો તને પિત્તરનું લઈને પહેરાવી, ઓલા ધાતુના. આમે ધાતુના દાગીના અટાણે બહુ રૂપારા લાગે, તને ખબર છે, સોનાને ટક્કર દે એવા આવે. ના ભાઈ, ધાતુનું કઈ ન આવે, સોનું ઈ તો સોનું જ કહેવાય ભાઈ. એ સાચી વાત છે, ધાતુનું કઈ ન આવે, સોનું તો સોનું જ કહેવાય ને. બેન તમારે બીજાને હજી કોઈને સમાચાર નથી દેવા જવાના કે મેં સોનાનો દોરો કરાવ્યો એમ. આ અમને જેમ કહેવા આવ્યા એમ બીજાને બતાવવાનો તો હશે ને. હા ભાઈ બતાવવાનો તો છે હો. હા તો બેન નીકળો ની પોસા પઈ ગયા, જાઓ બધીને સમાચાર દઈ આવો. મારી હારી ઘરમાં લંકા લગાડવા આવી હતી. લે સુટકી બેન તમે શું આવ્યા? કાઈ નહીં કાકી, મારે બકાલું લેવાનું હતું તો આજ મારી મમ્મી નહોતા તો પછી હું આવી. ક્યાં ગયા તાર મમ્મી? ઈ બાગામ ગયા. લે ઢોકરી બેટા તું કેદી આવી? કાકી કાલ સાંજે આવી, મોડી મોડી 12 1 વાગી ગયા તા. એક તો આ ગામડે આવવામાં બસ નો જડે, રિક્ષા નો જડે. પણ આ બકાલાવાળો હજી આવ્યો નહીં બેટા. બકાલાવાળો ક્યાં ગયો છે? હમણાં બેટા સોનાના ભાવ બહુ વધી ગયા, સોનું લેવા એવી કેપેસિટી નથી ને આ ભાવ વધતા જ જાય વધતા જ જાય. આમાં આપણા ગરીબ માણસનું શું થાય? કાઈ નહીં, મેં તો વાત સાંભળી કે તમે એક સોનાનો દોરો કરાવ્યો કાલ. લે બેટા તને કેમ કીધું મેં સોનાનો દોરો કરાવ્યો ઈ? કાઈ તમે અમાર ઘરે તો આવ્યા તા કેવા કે સોનાનો દોરો કરાવ્યો, હાલો જોવા. હું કેટલી ભૂલક્કડ છું, હું ભૂલી ગઈ. હા હું કેવા આવી હતી પણ તમે તો કોઈ આવ્યા નહીં. લે હારું લે, કેટલાનો કરાવ્યો દોરો? 1,20,000 નો કરાવ્યો. ઈમાંય કાલ એવું થયું, ઓલી ઢીંગલાની ઘેરે ગઈ ને દોરો બતાવવા તો ન્યાય માથા કોઈ ડાલતી હતી દોરાની. ઓલી ઢીંગલી કે મને સોનું કરાવી દ્યો ને ઓલો ઢીંગલો કે મારી પાસે પૈસા નથી. તો પછી ભેગા કરાય ને, આમ વાપરવામાં તો બહુ શોખીન રે, જ્યાં આવે ને ઉડાડવા જ છે. લે આ ઢીંગલી બેન આવે જો. હું છે સુટકી, હું આલે? કાઈ નહીં ઢીંગલી બેન, આ બકાલાવાળાની રાહ જોઈશ હું, માસી ને ઢોકળી ને બધાય. હું છે ઢીંગલી બેન, મજામાં? આવો આવો. લે આ મોંઘેરા મહેમાન કેદી પધાર્યા? આ બકાલાવાળો હજી આવ્યો નહીં, મારો હારો ક્યાં રોકાઈ ગયો છે? એક તો આ પેટમાં ઉંદરડા દોડસ, ભૂખે એવી લાગી ને પાછો મારો ઢીંગલો, એને હજી ઓફિસે જવાનું બાકી છે ખાઈને. આ બકાલાવાળો આવે તો હું બકાલું લાવું, પછી ખાવાનું બનાવું, પછી મારો ઢીંગલો ખાય તો ઓફિસે જાય ને, બાકી તો ઓફિસે એ શું કહેશે જઈને ભૂખે ભૂખો. હું છું ઢીંગલી, તું દોરો જોવા તો આવી નહીં કાલ, હું તમને કહેવા આવી પણ આ પણ એમાં ઘેરે શું જોવા આવવાનું? પેરીને રખડાઈ ને તો અમે જોઈ લઈએ ડોકમાં હોય તો. આ 2 દી થયા ફટકી આવીશ, એક દોરો કરાવ્યો એમાં તો. આ તું ખાલી વીટી તો કરાય, કેટલી વીહે હો થાય ઈ તને ખબર પડે. એ મંગુડી તું બાજુ હારું કરે છું, તે દોરો કરાવ્યો એમને ખબર છે ને તારી પાસે રૂપિયાના ઢગલા રહ્યા ને. અરે ઢીંગલી બેન બધાય નહીં, એમાં હું એવું તો આયલા કરે. હાસી વાત ને સુટકી બેન? હા ઢીંગલી બેન બધાય નહીં, એવું તો આયલા કરે. એની પાસે હોય તો ઈ કરાવે ને. જાદી હોશિયારી દીકરી થઈ જમ, હું એ કરાવી લે, આ તને ખબર નહીં પડે. આ તો મારે કરાવવો નથી, બાકી બીજો દી નો થાય, તને ખબર છે મંગુડી? કયું ની પકતાઈનું પૂછડું થઈને ફેરા ફેર થી એક દોરો કરાવ્યો સીમાં તો જાણે તે તો દુનિયા જીતી લીધી હોય. પેલા તારા ઘરનું તો કર, ઓલો બેવડો દારૂડિયો ઈને તો હરખો કર. લે આ છોકરીને તો મોટાની મર્યાદા જ નથી જરાય. મર્યાદા તો ન જોઈ ને, તારું જાડું છે મર્યાદા જેવું પેલા. હવે એક ઢીકો મારીને પડખામાં તો વાકી વાત નાખી. બાપા આ બાઈ તો બહુ વેડ્યું, આને તો પુગાય નહીં. આ ઢીંગલો ક્યાંથી લાવ્યો આને? અહીં તારા જીવીને સીધી કરવા જ લાવ્યો ઢીંગલો મને. હા બહુ બોલતી ને, હવે મેલીને એક પાટું તો ગોઠણથી ભાંગી નાખી પગ. આ તો છે ને ગમે ઈ થાય, સોનાનો દાગીનો કરાવો એટલે કરાવો જ છે. મારી હારી મંગુડી મને સંભળાવી ગઈ, ઈ મારે સાંભળવું પડે ઢીંગલાની વાહે ને. બાકી આ ઢીંગલીએ છે ને કોઈ દી કોઈનું સાંભળ્યું નથી. મમરા ભરી દો મમરા કોઈ બોલે તો. ને મારી હારી બુટકી મને સંભળાવી ગઈ, દાદીનો કરાવો 2 વર્ષે એક વાર, અને એમાં પાછી મારી હારી મને સંભળાવી ગઈ બુટકી મંગુડી. આજ કઈ ઢીંગલો બોલે હા કે ના, લઈને ટાટિયા ભાંગી નાખું ટાટિયા. હું વિચારમાં પડી ગઈ, હું એકલી ગુણગુણ કરે. કઈ નહીં મન ન બોલાવતા જાવ.
બોલ તો ખરી, શું થયું તને? કઈક મોઢામાંથી ફાઈટ તો મને ખબર પડે ને શું થયું. એમને મૂંગે મૂંગી બે તો કઈ હું ભગવાન તો નથી તે મને ખબર પડી જાય. માણસ હતી કઈક પૂછે સા પાણીનું કે સા પીવો તમે આવ્યા તો. સાનું તો કાં હવે તો ખાવાનું નથી, ખાવાનું બહારથી જ મગાવી લેવાનું. શું તકલીફ છે એ કે તો ખરી. આમને મૂંગે મૂંગી તો મને કેમ ખબર પડશે? હા બેહો એટલે કહું. હાલ ફાઈટ મોઢામાંથી, શું તકલીફ છે બોલ. મારે હોનાનો દોરો કરાવવો એટલે કરાવવો બસ, બાકી મને મૂકી જાવ. આજ મારી હારી મંગુડી 1.5 ફૂટની મને કેટલું સંભળાવી ગઈ બધી બાઈઓ સારે. ઈ તો બોલ્યા કરે, એવું કે કાનમાં ન લેવાનું હોય. ભલે ની બોલે એના મોઢે બોલે ને. બોલે ઈના મોઢે પણ જાય તો મારા કાનમાં ને. હા તો કાનમાં ડેટા ભરાવી દેવાય ને. પછી ભલે ની બોલ્યા કરે, આપણે શું ફેર પડે? મને તો બધો ફેર પડે. મને તો મારી દાદીનો કરાવી દેવાનો છે કે નથી કરાવી દેવાનો, મને હા કે નાનો જવાબ આપો બસ. હાલ ની કરાવી આવીશું આપણે, હાલ કાલ જાહું. બીજું હું ભલે મારે લોનું લેવી પડે. આમે મારી તો જિંદગી જાય જન્મો ત્યાંથી લોનુમાં જ હાલે. એક લોન પૂરી થાય તો બીજી ને બીજી પૂરી થાય તો ત્રીજી. આમે મારી તો જિંદગી લોનુમાં જ રહેવાની છે. માંડ લોન પૂરી થાય તો કંઈક ને કંઈક તું કાઢેસ કોથરામાંથી બિલાડું. કાલ તો મંગુ માસી ડાયમંડનો હારે કરાય છે તો હું તારા ડાયમંડનો હારે કરાવવાનો. ઈ ડાયમંડનો આ કરાય છે તૈયારી તૈયાર જોયું જા. અટાણે તમે હોનાનું કરો બસ. તો હોનાનું પહેરવા કરતા હાલી તને પિત્તરનું લઈ આવી દઉં. ઓલા ધાતુના દાગીના હોનાને ટક્કર આપે એવા છે. એમાં મંગુને થોડી ખબર પડશે કે તે ધાતુના લીધા કે હોનાના લીધા. મંગુની નજર છે બહુ જોરદાર. ઈ ખાલી જોઈને જ પારખી જાય કે આને ધાતુના પહેર્યા કે હોનાના. મંગુની આખું ફોડી નાખી. હાલ આપણે એ કઈ નહીં આડી વાતું નાખોમાં. મારે તો હોનું લેવું એટલે લેવું, બાકી મને મૂકી જાવ મારી ઘરે. હાલ થઈ જા ત્યારે હાલ લઈ આવીએ હોનું. પણ એક જ તોલું લેવું. ને મંગુની ઘેરે તારે જવાનું નહીં અને મંગુને અહીંયા આવવાનું નહીં. એને ના પાડી દે. એ અહીંયા આવે તો આપણા ઘરમાં લંકા ઊભી થાયશ ને. અને મંગુએ મારી હારી સાપલી સમજતી જ ને કંઈક નવું લઈ આવ તો સીધી અહીંયા ધોઈડી આવે કોકના ઘરમાં લંકા લગાડવા. મંગુ મને ભેગી થાય એટલે જટિયા ખેંચીને ઢળું નહીં ને તો મને કહે એટલી ખબર નહીં પડતી હોય ઘરમાં ખાવાના હશે નહીં હોય.